નમસ્તે, ગુજ્જુ પોર્ટલ ચેનલ પર આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, જેને PMSVA નિધિ કહેવાય છે અને જેનું ફૂલ ફોર્મ છે સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ। તો ચાલો આ યોજના વિશે આપણે વાત કરીએ। તે પહેલાં મારી એક વિનંતી છે, જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આનાથી અમને મોટિવેશન મળે છે અને હા, અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે। તો ચાલો હવે સબસ્ક્રાઈબ બટન ક્લિક કરી દો। આપણે આ યોજનાના બે મુદ્દા વિશે વાત કરીશું। તેમાં પહેલું છે કે આ યોજનાનો લાભ અને તે માટે જરૂરી દસ્તાવેજ, આ બંને વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ। વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો ચાલો, પહેલો પોઈન્ટ છે કે યોજનાનો લાભ। આની અંદર તમને કયા કયા લાભ થઈ શકે છે તેના વિશે વાત કરીએ તો તમને ₹15,000 સુધીની પ્રથમ લોન મળે છે। આ પ્રથમ લોન લીધા પછી તેની સમયસર ચૂકવણી પર વ્યાજમાં સબસિડી મળવાપાત્ર છે। ત્રીજો પોઈન્ટ છે કે ત્રીજો લાભ છે તે છે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર કેશબેક તમને મળશે। હવે આપણે યોજનાનો ચોથો લાભ છે જે મહત્વનો છે તેના વિશે વાત કરીએ કે પ્રથમ લોન સમયસર ચૂકવણી પછી આપને દ્વિતીય લોન એટલે કે બીજી લોન ₹25,000ની અને ત્રીજી લોન ₹50,000 સુધીની મળશે। હવે અંતિમ લાભ વિશે જાણીએ કે 3 લોન લીધા પછી પણ તમને સરસ મજાનો એક ફાયદો મળવાનો છે। તે છે કે દ્વિતીય અને તૃતીય લોન સફળતાપૂર્વક પૂરી કર્યા બાદ તમને ₹30,000ની મર્યાદા સુધીનું રૂપે ક્રેડિટ કાર્ડ મળવાપાત્ર છે। તો મિત્રો, આ છે આ યોજનાના લાભ। હવે આ યોજનાનો લાભ લેવા માટે તમારે રજૂ કરવાના જરૂરી દસ્તાવેજો વિશે આપણે વાત કરીશું। વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો ચાલો, સૌથી પહેલો દસ્તાવેજ છે આધાર કાર્ડ। બીજું તમારે આપવાનું રહેશે તે છે રેશન કાર્ડ। ત્રીજું ડોક્યુમેન્ટ રહેશે કે જે કામ કરતા હોય તે કામ સાથેનો ફોટોગ્રાફ, એટલે કે તમે શાકભાજી વેચતા હોય તો તેવો શાકભાજી વેચતા હોય તેનો ફોટો। ચોથું ડોક્યુમેન્ટ આવશે બેંક પાસબુક, જે તમારે સરકારી બેંકમાં હોવું જરૂરી છે। ચોથો પોઈન્ટ છે કે ડોક્યુમેન્ટ છે તે નગરપાલિકા કે મહાનગરપાલિકાનું ફેરિયા કાર્ડ, જો તમારી પાસે હોય તો। પાંચમું રહેશે કે મોબાઈલ નંબર અને ઓનલાઈન જીપે કે ફોનપેનું UPI ID। અને સૌથી અંતિમ ડોક્યુમેન્ટ છે પાસપોર્ટ સાઇઝનો ફોટો। મિત્રો, આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ લેવા માટે તમારે જે શહેરની લાગુ પડતી સરકારી કચેરીની મુલાકાત કરવાની રહેશે। મિત્રો, જો તમને મનમાં એવું હોય કે સરકારી કચેરી એટલે કઈ સરકારી કચેરી, તો ચિંતા ના કરો, હું તમને એ પણ જણાવું છું કે તમારે સરકારી કચેરી જેમ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, મામલતદાર કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કે તમે તમારા ગામ પંચાયતની પણ મુલાકાત કરીને આ યોજનાનો માટે ફોર્મ ભરી શકો છો। અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે।
અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.